તમારે આગળ કેમ આવ્યા નહીં? દક્ષ સતતમ તસ્મા સદક્ષ સતતમ કાર્ય કર્મ સમાચર કાર્ય કર્મ સમાચાર તસ્માદસક્ત સતતમ કાર્ય કર્મ સમાચર અસક્તો યચરન કર્મ અસક્તો યચરન કર્મ પરમાપ્નોતિ પુરુષ પરમાપ્નોતિ પુરુષ અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષ તસ્માદસક્ત સતતમ કાર્ય કર્મ સમાચર અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષ કાર્ય કર્મ સમાચર અસક્તો યસત્કર્મ પરમાપ્નોતિ પુરુષ કર્મણ્યેવ હિ સંસિદ્ધિ કર્મણ્યેવ હિ સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય મા સ્થિતા જનકાદય કર્મણ્યેવ હિ સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય કર્મણ્યેવ હિ સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસि સંપશ્યન કર્તુમર્હસि લોકસંગ્રહમેવાપી
સંપશ્યન કર્તુમર્હસि કર્મણ્યેવ હિ સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસि તસ્મા આરે બોલવાના હોય બે શ્લોક તસ્માદસક્ત સતતમ કાર્ય કર્મ પરમાપ્નોતિ પુરુષ કર્મણ્યેવ હિ સંસિદ્ધિ મા સ્થિતા જનકાદયા લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસि સંપશ્યન કર્તુમર્હસि હરિ ઓમ દેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત જય તસ્માદસક્ત સતતમ કાર્ય કર્મ સમાચર અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 175મો દિવસ. ગઈકાલે ત્રીજા અધ્યાયના 18મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં મહાપુરુષનું વર્ણન ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એનો આપણે આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાન કહે છે કે મહાપુરુષો જ્યારે કોઈ પણ પ્રાણી સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ હોતો નથી. આને જ મહાપુરુષ કહેવામાં આવે છે. પ્રાણી માત્ર હોય, જીવ માત્ર પર લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી અને જગતમાં નિષ્કામ કર્મયોગ કરવા માટે સતત સમાજમાં જે ફરે છે એને મહાપુરુષ કહેવામાં આવે છે. મહાપુરુષો પણ યોગાનુયોગથી તેમના જીવનમાં જે લોકો આવે ફરતા હોય ને યોગાનુયોગ એના જીવનમાં એના સંપર્કમાં જ્ઞાની આવે, અજ્ઞાની આવે, વિદ્વાન આવે, અવિદ્વાન આવે, વિત્વાન આવે કે નિર્ધન આવે, કોઈ પણ આવે, ભણેલો આવે કે અભણ આવે, તો એની સાથે જે કાંઈ વાર્તાલાપ થાય એમ કરી અને એને પાસે બેસીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભણેલા હોય કે અભણ, શ્રીમંત હોય કે ગરીબ, એ સ્વાર્થ વગર બધા ઉપર પ્રેમ કરતા રહેલા છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર જે લોકો મળે એની સાથે ભૂત માત્ર ઉપર પ્રેમ કરી અને આ મહાપુરુષો ફરતા હોય છે. તેથી ત્રીજા અધ્યાયના 18મા શ્લોકમાં પ્રભુનિષ્ઠ લોકોની વકીલાત ભગવાને કરી છે. કેવા ભગવાને વકીલાત કોની કરી આ શ્લોકમાં? કે પ્રભુનિષ્ઠ, પ્રભુ ઉપર જેને પ્રેમ છે અને પ્રભુ માટે જે સતત નિષ્કામ કર્મયોગ કરે છે એવા લોકોની વકીલાત ભગવાને અહીંયા 18મા શ્લોકની અંદર કરી છે. એ લોકોની વકીલાત કરીને ભગવાન એનો હેતુ સ્પષ્ટ કર્યો. મહાપુરુષનું જીવન સ્પષ્ટ રીતે ત્રીજા અધ્યાયના 18મા શ્લોકમાં
ભગવાને સમજાવી દીધું. એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા. ભગવાન કહે છે કે કામ કરીને અથવા કામ ન કરીને કોઈ પણ ભૂત માત્ર પાસેથી કોઈ પણ જાતનો સ્વાર્થ તેમને સાધવાનો નથી એમ, બરાબર. કોઈ પણ સારી વાત કે કથા વાર્તા કરે પણ એમાં એનો બિલકુલ સ્વાર્થ હોતો નથી. શંકરાચાર્ય છે, રામાનુજાચાર્ય છે, આપણા ઋષિઓ તેમજ મહાપુરુષો અવિશ્રાંતપણે દોડ્યા. પ્રભુ ઉપરના પ્રેમને લીધે લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રાખ્યા વગર અવિરત તેમણે નિષ્કામ કર્મયોગ કર્યો છે. અને આવા નિષ્કામ કર્મયોગ કરનારને ગીતાકારે મહાપુરુષથી સંબોધન કર્યું છે. જેમ એકનાથના વાસુદેવો માથે મોર પીસો બાંધી પગે ઘૂઘરાઓ બાંધી અને ગામ ગામ ફરતા હતા, એવી જ રીતે મહાપુરુષો પણ પોતાની પાસે જે કાંઈ સંસ્કારોની અથવા જ્ઞાનની જે મૂડી છે ને એ મૂડી લઈ અને સમાજના અંતિમ માણસ સુધી આ મહાપુરુષો ફરતા હોય છે. એકનાથના વાસુદેવ નાચતા હતા, કૂદતા હતા, નાટકો કરીને આજુબાજુના લોકો ભેગા થતા. તેથી તેને લોક જાગૃતિ આપવાનું કામ અહીંયા એકનાથના વાસુદેવોએ કર્યું છે. એને એકનાથ કેવા તો કે મહાપુરુષ. મહાપુરુષ પોતે તો મહાન હોય જ, પણ એને આવી નાના ટીમો બનાવી અને ગામડે ગામડે મોકલે, નાટક કરે, થોડું ઘણું નાચે કૂદે, લોકો ભેગા થાય, પછી એને આવી રીતના વેદ ઉપનિષદ અને ગીતાના સત્ય સિદ્ધાંતો આ વાસુદેવો સમજાવતા હતા. આ વાસુદેવો ગામ ગામ ફરતા. તે કાળમાં લોકોની સ્થિતિ સારી હતી. સુસ્થિતિને કારણે ઘણીવાર લોકોને આળસ અને પ્રમાદ આવી જાય. માણસ સુખી થાય, વૈભવ મળે, સંપત્તિ મળે, બધું સારી રીતે ગોઠવાઈ જાય, પછી 2-3 વાતો એની અંદર ખબર ન પડતા ઘૂસી જાય. એક તો આળસ ઘૂસે, પ્રમાદ ઘૂસે અને વધારે પડતી ઊંઘ ઘૂસે. આ 3 વાતો તો સુખી માણસોના જીવનમાં 3 વાતો ખબર ન પડતા આવી જાય છે. એટલે અહીંયા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી એકનાથ મહાપુરુષનું ચરિત્ર સમજાવતા કહે છે કે એકનાથના કાળની અંદર પણ લોકો સુખી હતા અને સુખી જીવનોની વચ્ચે આ પગે ઘૂંઘરા બાંધી, હાથમાં જાનપકા લઈ અને આવી રીતની ભાવ ફેરી, ભક્તિ ફેરી કરી અને લોકોને જગાડવાનું કામ કરતા હતા. થોડીક આળસ અને પ્રમાદ આવી જાય છે, તેથી આ લોકોને જગાડતા હતા. આ વાસુદેવો ગામે ગામ ફરતા. તે કાળમાં લોકોની સ્થિતિ સારી હતી. સુસ્થિતિની સાથે સાથે એ અસુસ્તી પણ આવી ગઈ હતી. તેથી તેમને સવારે વહેલા ઉઠવાની ઉતાવળ ન હતી. તેમને ઉઠાડવાની જરૂર હતી. તેથી આવા એકનાથ જેવા મહાપુરુષે એના નાના ગ્રુપની અંદર આવા વાસુદેવો તૈયાર કરી અને ગામડાઓની અંદર આવી રીતને ફરી અને લોક જાગૃતિ માટે ખૂબ જ મોટું કામ કર્યું છે. ભગવાને સત્તા આપી, સંપત્તિ આપી, એનો અર્થ એવો નથી કે આળસ અને પ્રમાદમાં જીવન માણસે વેડફી નાખવું જોઈએ. એમ કરી અને લોકોને જગાડી અને જે સૂતા હતા એને જગાડ્યા, જાગી ગયેલાને બેઠા કર્યા, બેઠા હતા એને ઊભા કર્યા અને ઊભા હતા એને દોડતા કરવાનું કામ આ મહાપુરુષોના વાસુદેવે કર્યું. એટલે મહાપુરુષનું કેટલું મહત્વ છે એ શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાયના 18મા શ્લોકની અંદર છેલ્લી લીટીમાં મહાપુરુષનું વર્ણન કરે છે. એ આપણે ગઈકાલે જોયું. ભગવાને 17 અને 18 આ 2 શ્લોકમાં મહાપુરુષની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સાધકે શું કરવું જોઈએ અને મહાપુરુષના ગુણ અથવા મહાપુરુષનું જીવન કેવી રીતનું હોવું જોઈએ એ આપણે સમજાવવાનો આ 17-18મા શ્લોકની અંદર પ્રયત્ન કર્યો. પાછળના 2 શ્લોકમાં વર્ણવેલી મહાપુરુષની સ્થિતિને પ્રાપ્ત કરવા માટે સાધકે હવે શું કરવું જોઈએ? મહાપુરુષનું વર્ણન તો કરી દીધું, પણ હવે એમને શું કરવું જોઈએ તેના ઉપર ભગવાન આ 19મા શ્લોકની અંદર વાત સમજાવે છે કે હવે મહાપુરુષ બન્યા પછી એણે શું કરવું જોઈએ એનું વર્ણન 19મા શ્લોકની અંદર અહીંયા ગીતાકાર અર્જુનને નિમિત્ત બનાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તસ્માદ સક્ત સતતમ કાર્ય કર્મ સમાચર
આસક્તો યાચરણ કર્મ પરમાપ્નોતિ પુરુષ. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને, હવે આ મહાપુરુષે એને શું કરવાનું પાછું, તો શું કરવાનું એ 19મા શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું છે. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે, કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરનાર મનુષ્ય પરમાત્માને અને મોક્ષને પ્રાપ્ત થઈ જાય. બહુ સરસ રીતે. હવે શું કામ કરવાનું અને મોક્ષ પદ જો મેળવવાનું હોય તો કેવી રીતનું કર્મ કરવાનું એ ભગવાને અહીંયા 19મા શ્લોકમાં સમજાવ્યું છે. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મનો સમ્યક રીતે કરતો રહે, કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને અને મોક્ષ ગતિને પામી જાય છે. આવી રીતે આસક્તિ રાખ્યા વગર કોઈ ઉપર આસક્તિ રાખવાની ને આસક્તિ રાખ્યા વગર માણસ નિષ્કામ કર્મયોગ કરતો કરતો પોતાનું જીવન જો જીવે તો એને અહીં કહે છે એને એ માણસ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે, એવું ગીતામાં લખ્યું છે. બીજી વાત, ભગવાને પોતાના લાડકા દીકરાઓનું વર્ણન કર્યું. કેવા? 17 અને 18 આ 2 શ્લોકની છે. ભગવાનના લાડકા દીકરાઓનું વર્ણન કર્યું. આત્મરત, આત્મતૃપ્ત, આત્મસંતુષ્ટ અને મહાપુરુષનું વર્ણન અહીંયા 17 અને 18 શ્લોકની અંદર આવા ભગવાનના લાડકા દીકરા, ભગવાનના જે ભક્તો હતા અથવા ભક્ત બની ગયેલા લોકોનું 17 અને 18મા શ્લોકની અંદર અહીંયા ભગવાને વર્ણન કર્યું. તેમનો બીજો કોઈ જોડે સંબંધ નહીં, કેવળ મારી જોડે સંબંધ છે એવું સ્પષ્ટ 18મા શ્લોકની અંદર ભગવાને સમજાવી કે ભક્તોનો સંબંધ ડાયરેક્ટ મારી જોડે છે. એટલે ભક્તના બાબતમાં ગમે તેવું ગમે તે લોકો બોલે તો એનો કોઈ અર્થ નથી, કારણ કે ભગવાન કે મારી સાથે આનો સંબંધ છે. કેટલાક લોકો એટલે કે અગાયુર ઇન્દ્રિયા રામો મોગમ પાર્થસ જીવતી, બધા જ આવા ખરાબ છે તે કેમ બોલી શકાય? ભગવાને આગલા શ્લોકમાં કીધું 16માં કે આ બધા કેવા છે? નરાધમો છે. આ બધા ખાઈ પી અને મજા કરે એવી રીતના છે. મન આપ્યું, બુદ્ધિ આપી, ઇન્દ્રિયો આપી, વૈભવ આપી, સત્તા આપી, તો આ બધા શું કરે છે? તો કે આ બધા મોઘા એટલે એકદમ હલકી કક્ષાના માણસો છે. પછી ભગવાનને આ શ્લોક બોલ્યા પછી વિચાર આવ્યો કે આ જગતમાં આવા બધાય થોડા હોય એમ, બરાબર? કાંઈ બધાય કાંઈ ખાવો પીવો ને મજા કર્યો છે તો એવો ભગવાન કે આવા મેં વાત તો કરી કે મોઘાસા મોઘ કર્મણો, આવા નરાધમો જગતની અંદર ખાઈ પીને મજા કરે છે અને પોતાને મળેલી જિંદગી વેડફી રહ્યા છે. એ ભગવાને કીધા પછી ભગવાનને વિચાર આવ્યો કે જેમ પૃથ્વી ઉપર આવા નરાધમ ખાઈ પીને મજા કરો રાક્ષસી વૃત્તિના લોકો રહેશે તો એની સાથે સાથે ભલે વર્ગ ઓછો હશે, 5-10% જ હશે, પણ સંત અને મહાપુરુષ જેવા લોકો પણ આ ધરતી ઉપર રહેશે. એટલે ભગવાને વિચાર બદલ્યો. 16મા શ્લોકમાં બરોબર અહીંયા અગાયુર ઇન્દ્રિય રામો કહીને આ લોકોને ખૂબ આવી રીતનું કીધું, પણ ભગવાન પછી 2 શ્લોકની અંદર મહાપુરુષ અને ભક્ત કેવા હોય છે એનું 2 શ્લોકની અંદર વર્ણન કર્યું. તેથી કેટલાક લોકો અગાયુર ઇન્દ્રિયા રામો મોગમ પાર્થસ જીવતી, આ લોકોને સુંદર મજાનું માનવ જીવન મળ્યા પછી આ બધા વેડફી રહ્યા છે. અને જે વેડફે છે એના માટે ગીતાકારે નરાધમ શબ્દ વાપર્યો છે. આપણે ન વાપરી પણ ગીતાકાર વાપરી શકે, એને હક છે, બરાબર ને? એ વાપર્યો છે. તેમનો બીજો કોઈ જોડે સંબંધ નહીં. એમ કે કેટલાક લોકો સારા પણ હોય છે અને એમના ભરોસે તો વિશ્વ ચાલે છે. ભગવાનને પાછો વિચાર આવ્યો કે મેં આ લોકોને વર્ણન તો કર્યું, પણ જગતમાં ઘણા બધા સારા લોકો છે, એને હિસાબે વરસાદ આવે, એને હિસાબે ઘણું બધું સમાજની અંદર થાય છે. એનું કારણ શું છે કે આવા લોકો માટે ભગવાન વરસાવે અને આપણા જેવા સામાન્ય મોઘાસાને મળી જાય. બરાબર? વરસાવે કોના માટે? લોકો છે એના માટે ભગવાન ખોબા ભરીને મેઘની વર્ષા કરે છે. પણ બાજુમાં આવી તો ગમે તે હોય તો એને મળે કે ન મળે? એટલે ભગવાન કે હું વરસાવું છું કોના માટે? તો કે સંત પુરુષો છે, મહાપુરુષો છે, જે ભગવાનના લાડકા જે દીકરા બની ગયા છે ને એના માટે મારો આત્યંતિક પ્રેમ છે અને તેથી જ હું વર્ષાની ધાર એના ઉપર વરસાવું છું. પણ એના હિસાબે ઘણા લોકોને પણ આવી રીતનું મળી જાય છે. તેથી અહીં કહે છે કેટલા લોકો સારા પણ હોય છે
અને એમના ભરોસે તો આખું વિશ્વ ચાલે છે. જગતમાં હું એટલે કે હરામખોરો છે એવું નહીં, પણ સત્પુરુષો પણ રહે છે. હરામખોરો રહે છે એવું નથી, સત્પુરુષો પણ. તેથી 2 શ્લોકની અંદર આ સત્પુરુષોનું વર્ણન ભગવાને કર્યું છે. તેમની સામે આત્મતૃપ્ત, આત્મરતિ અને આત્મસંતુષ્ટ અને મહાપુરુષો પણ હોય છે. જે મોઘાસા મોઘ કર્મણો ઇન્દ્રિયોની અંદર જે રમવાણ થયેલા જે લોકો છે એની સાથે આવા મહાપુરુષો પણ એની જોડે સમાજની અંદર રહેતા હોય છે હશે. પણ તે ખરા જ ભગવાને તેમનું અતિ સુંદર વર્ણન કર્યું છે. તસ્માદ સક્ત સતતમ કાર્ય કર્મ સમાચર. કર્મયોગનો વિચાર કરતા ગીતાકાર કહે છે કે તું અનાસક્ત થઈને કર્મયોગ કર. કોઈ પણ પ્રકારની આસક્તિ રાખ્યા વગર તું કર્મ કર. તને કર્મ કરીએ છૂટકો છે. કર્મ કરવાને માટે આપણને જીવન અને બાકી બધી વાતો મળી છે. તેથી કર્મ કરે છૂટકો છે. કોઈ કે ના આપણે કાંઈ કર્મ કરતા નથી, તો એ વાત ખોટી. માણસ ઊંઘે છે ત્યારે એની ક્રિયા તો બધી કર્મ તો એનું ચાલુ જ હોય છે. અને ભગવાન કહે છે કર્મ તો તું કદાચ નહીં કરીને તો કર્મ તો થવાનું છે, પણ તું એવું કર્મ કર કે જેના કર્મ ઉપર તારી આસક્તિ ન હોય. અનાસક્ત બનીને જો તું કર્મ કરીશ તો તને પરમાત્મા અને મોક્ષ બંને પદ તને પ્રાપ્ત થઈ જશે. તને કર્મ કરે છૂટકો છે. કર્મ કરવાને માટે ને જીવનની બાકી બધી વાતો માટે છૂટકો જ નથી. તેથી અનાસક્ત પુરુષ કર્મનું આચરણ કરતાં પરમ આપનોતી, અહીં એક શબ્દ ભગવાને વાપર્યો છે, પરમાપનોતી પુરુષ. બીજી લીટીમાં વાપર્યો પરમ આપનોતી, પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. એમાં ગીતાકાર 3 અધ્યાયના 19મા શ્લોકમાં કહે છે પરમ આપતતી એટલે પરમ શ્રેષ્ઠ સ્થાન, એટલે કે ભગવાનનું સ્થાન, એટલે કે મોક્ષ ગતિ. એમ પરમ શ્રેષ્ઠ સ્થાન એટલે કયું? તો કે પરમાત્માનું સ્થાન, મોક્ષની ગતિ, એને શ્રેષ્ઠ સ્થાન કીધું છે. અર્જુન, તું આત્મરથ થા, આત્મતુષ્ટ થા અને આત્મતૃપ્ત થા. અને મહાપુરુષો જે રસ્તે ગયા છે એ રસ્તો પકડી અને તું ચાલવાનો પ્રયત્ન કર. મહાપુરુષો અનાસક્ત યોગ કરતા પોતાની જિંદગી આવી, તું પણ અનાસક્ત યોગ કર, એમ વારંવાર ભગવાન અર્જુનને કહે છે. તેથી અનાસક્ત થઈને યોગ્ય કર્મ કર. તારા પર શાસ્ત્રે નાખેલા કર્મો તારે કરવાના છે. શાસ્ત્ર જે નિયતિએ જે કર્મો નક્કી કર્યા છે ને એ નિયતિએ નક્કી કરેલા કર્મો પ્રત્યેક માણસે કરવા જોઈએ, એમ ભગવાનનો આગ્રહ આ શ્લોકની અંદર છે. બરાબર ને? કર્મ કર્યા વગર કોઈ રહી શકતો નથી. વર્ણ, આશ્રમ અથવા કોઈ નિયતિએ જે આપણા ઉપર નક્કી કરેલા કર્મો છે એ બધા માણસે કરો, એમ ભગવાન અર્જુને કહે છે. આ શ્લોકમાં ભગવાન અનાસક્ત થઈને કર્મ કરવાનું કહે છે. અનાસક્ત થા માટે થવાનું. અનાસક્ત શા માટે થવાનું? આસક્તિ શા માટે ન રાખવી? આ સૃષ્ટિની અંદર માણસ રહે અને અનાસક્ત રહે, આ વાત ખબર નથી પડતી. શું કર્મના બોજાથી અનાસક્ત થવાનું છે? કર્મનો બોજો આવી જાય, હાલો આપણે હવે જો હું લગ્ન કરીશ ને તો પછી બાળકો થશે એટલે એને ભણાવવાના, સંસ્કાર આપવાનું, કંઈ કરવાનું, અને એને ખવડાવવા માટે મારે ઘરનો ઉમરો ઓળગીને 8-10 કલાક. એટલે કર્મનો બોજો આવે અને પાછી માણસ અનાસક્ત થાય, એ શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. એમ શું કહે છે? માણસને બોજો આવ્યો, હાલો આ બધું સંસાર માંડવો, છોકરા આવી રીતના જન્મે એના માટેની બધી વ્યવસ્થા કરવી, ખાવા પીવા રહેવાની, પછી લગ્ન કરે એટલે એની પત્નીની સાડી લાવવાની, જે કાંઈ ઘણું બધું જે કર્મ કરીને, જે પુરુષાર્થ કરીને જે કરવું પડે ને એનો ઘણીવાર માણસને થાક લાગે ને. તેથી અહીં કહે છે કે ઘણીવાર માણસ અનાસક્ત થઈ ઘર છોડી અને જંગલમાં ચાલ્યો જાય છે. ભગવાન કે આવી અનાસક્તિ તારે લેવાની નથી. કર્મનો બોજો આવે અને તારે ભાગવાની તો અહીં વાત કરીશો ને. તું એમ કહે છે કે આ કર્મ કરીને માથા ડોકા ઉડાડી
અને મારે આ કર્મ કરવું નથી. આ કર્મ કરું તો હું દોષી થાઉં અને મને પાપ લાગે ને પાપથી મને નરક મળે. આ દોષ મારે કરવો. આમ કરી અને ભગવાન અત્યારે અર્જુનને 19મા શ્લોકની અંદર આ વાત સમજાવે છે. શું કરવાનું? ગીતાના 3જા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાન અનાસક્ત થઈને કર્મ કરવાની વાત કરે. બોજો આવે અને માણસ અનાસક્ત અને વૈરાગ્ય વૃત્તિ ધારણ કરી અને જંગલમાં વયો જાય એવું ભગવાનને માન્ય નથી. તેથી કે કર્મના બોજાથી અનાસક્ત નહીં, પણ કર્મ કરીને તારે અનાસક્ત રહેવાનું છે. કર્મ કરીને અનાસક્ત જે માણસ રહેશે એને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે, એને મોક્ષ ગતિ મળી જાય છે. હવે આમાં ક્યાં ભગવાને કોઈને ઉપર હાથ મૂકવાનું કીધું કે નાના કોઈ બાપજી તારા ઉપર હાથ મૂકી દે અને તને અક્ષરધામ મળી જાય, કોઈ બાપજી તારા ઉપર હાથ મૂકી દે અને તને વૈકુંઠ મળી જાય, બરાબર ને? તારા ઉપર કોઈ હાથ મૂકી દે અને તને સ્વર્ગ મળી જાય, આવું ભગવાને આ શ્લોકમાં લખ્યું નહીં. આ શ્લોકમાં એમ કહે છે, સંસારમાં સરસો રહે મન મારી પાંસ અને સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. અને જે કર્મ કરે છે એમાં અનાસક્ત રહીને જો તું કર્મ કરીશ તો તને પરમાત્માની બહુ સહેલી પરમાત્માની પ્રાપ્તિ તને થઈ જાય. હવે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે કોઈ માથે હાથ મૂકે ને આપણે પરમાત્માની પ્રાપ્તિ થાય એ શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. ગીતા તો કહે છે અનાસક્ત થઈને તમને જે સ્વકર્મ કરવાનું તમને જે શું કહેવાય શાસ્ત્રે જે કાંઈ કર્યું છે, નક્કી કર્યું છે ને એ પ્રમાણે માણસે કર્મ કરવા જોઈએ. આ શ્લોકમાં ભગવાન અનાસક્ત થઈને કર્મ કરવાનું કહે છે. અનાસક્ત માટે શા માટે થવાનું? તો કે આસક્તિ શા માટે ન રાખવી? આ સૃષ્ટિની અંદર માણસ રહે અને અનાસક્ત રહે એ વાત ખબર નથી પડતી. શું કર્મના બોજાથી અનાસક્ત થવાનું? નહીં, કર્મના બોજાથી અનાસક્ત થવાનું નથી. કર્મના બોજાથી ડરવાનું છે તો કે ના, કર્મનો બોજો આવે એટલે ડરવાનું નથી. જેને એમ લાગતું હોય કે કર્મનો બોજો કેમ ઉપાડી શકાય તેને કહેવું પડે કે કર્મથી ડરીને તને કર્મ ફેંકી દેવા માગતો હશે તો તમે બીકણ છો, તમે દુબળા છો, તમે હલકા અને ક્ષુદ્ર છો. બરાબર? કર્મ કરવાથી જો તમે ડરી જાશો ને તો તમે હલકા છો, દુબળા છો, ક્ષુદ્ર છો, આવું ભગવાન બહુ સ્પષ્ટ રીતે કહે છે. તેથી કર્મનો બોજો સાથે રાખી અને એમાં વધારેમાં વધારે અનાસક્ત કઈ રીતે રહી શકાય એનો વિચાર માણસે કરવો જોઈએ. એમ સ્પષ્ટ અહીંયા 3જા અધ્યાયના 19મા શ્લોકમાં કહે છે. બીજી વાત, બીકણ અને દુબળા માટે આ જગત નથી. એમ આ જગતમાં આપણે જે જીવી છીએ ને એ દુબળા માટે નથી, બીકણ છે એના માટે નથી. કોના માટે છે? જે અસ્મિતાથી આવે પડેલી ગમે તેવી પરિસ્થિતિ હોય એને હિંમતથી આવી રીતનો સહન કરીને એમાંથી આગળ વધવાનો જે પ્રયત્ન કરે ને એના માટે આ સૃષ્ટિ છે. તેથી કહે છે બીકણ અને દુબળા માટે આ જગત નથી, તેના માટે લક્ષ્મી નથી, તેના માટે સરસ્વતી નથી કે તેમના માટે વિદ્યા નથી, તેમજ જગદીશ પણ નથી. તમે તેવા ગમે તેવા ભગવા વસ્ત્ર માણસ ધારણ કરે અને કર્મના બોજાથી અહીંયા અનાસક્ત થઈને જંગલમાં જતો રહે તો એને પરમાત્માની પ્રાપ્તિ થતી નથી કે મોક્ષ મળતો નથી. કોણ કહે છે? ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા ઘેરે હોય ને તો 3જા અધ્યાયનો 19મો શ્લોક વાંચી લેજો. કર્મના બોજાથી ડરી જઈને, કર્મના બોજાથી થાકી જઈને, કર્મના બોજાથી આવી રીતનું થઈને જે માણસ અનાસક્ત થઈ અને જંગલમાં જતો રહેશે એને પરમાત્મા કે વૈકુંઠ કે આવી રીતનું કોઈ ધામની પ્રાપ્તિ થતી નથી. તેથી અનાસક્ત યોગનું મહત્ત્વ ભગવાને 19મા શ્લોકમાં સમજાવ્યું. બીજું, અનાસક્ત કેવી રીતે થવાનું? એક વિવેકી બૌદ્ધિક દૃષ્ટિકોણ આવે તો માણસ અનાસક્ત બને. બુદ્ધિની આ પરિપૂર્ણ અવસ્થા છે. જે દિવસથી આપણા દેશમાંના સંપ્રદાયો અને ભક્તિના પાયામાંથી વૈદિક વાંગ્મય ગીતાના સત્ય સિદ્ધાંતો જવા લાગ્યા એટલે ખલાસ થવા લાગ્યા, ગીતાના
ગીતાના તત્વજ્ઞાનનો ટેકો ચાલ્યો ગયો તે દિવસથી સમાજની અધોગતિની શરૂઆત થઈ છે. મન માને એવી ભક્તિ, મન માને એવું અધ્યાત્મ, મન માને એવો ધર્મ, આપણી રીતે બધું નક્કી કરી અને સમાજની અંદર જ્યારે સંપ્રદાયો ફાલી ફૂલા રહે અને પોતાની રીતે પોતાનો ભગવાન, પોતાના પુસ્તક એવું જ્યારે કરવા લાગે ત્યારે સમજી ચાલો કે સમાજની અધોગતિની શરૂઆત થઈ ગઈ છે. તેથી અહીં કહે છે કે અનાસક્ત કેવી રીતે થવાનું, તે આ રીતે કે તે દિવસથી સમાજની અધોગતિ થાય છે. આજે કહેવાતા પાખંડી ભક્તો બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો સંન્યાસાશ્રમમાં ઠેકડો મારે છે. સમાજ તેને મોટો ગણે છે અને ઘણા લોકો એને મોટો ગણીને પગે પણ પડતા હોય છે. એમ કે વર્ણ, આશ્રમ, પ્રકૃતિ એટલે કે સ્વભાવ અને પરિસ્થિતિ અનુસાર જે મનુષ્ય માટે શાસ્ત્રોએ જે નક્કી કરેલા, નિયત કરેલા કર્તવ્ય કર્મો છે તે બજાવતા અનાસક્ત રહી અને સમાજમાં જે કુટુંબમાં જે ફરે છે ને એને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય, એ મોક્ષનો અધિકારી અને પરમાત્મા પ્રાપ્તિનો અધિકારી બની જાય. કોણ? ભગવાને બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ સહજ કર્મો કરતાં કરતાં તેમાં કદાચ દોષ દેખાય તો પણ તેનો ત્યાગ કરવો ઉચિત. નિયત કરેલું જે કર્મ છે એ કર્મ કરતાં એ કર્મની અંદર જો દોષ દેખાય ને તો દોષ દેખાય તો પણ પોતાનો ધર્મ ત્યાગવો જોઈએ નહીં, એવું ભગવાન બહુ સ્પષ્ટ રીતે કહે. શું કહે છે? આ સહજ કર્મો કરતાં તેમાં કદાચ દોષ દેખાય તો પણ તેનો ત્યાગ કરવો ઉચિત નથી, એમ ગીતાકાર સ્પષ્ટ રીતે સમજાવે છે. અર્જુનના મનની અંદર આ જ હતું એમ કે આ કર્મ કરું તો મને દોષ લાગે ને, કારણ કે માથા કાપવાના હતા, કોઈ કાંઈ જીવાતને મારવાની હતી, કોઈના માથા ઉડાડવા, એ તો કેટલો મોટો પાપ કહેવાય. અને પણ ક્ષત્રિય છે એટલે ભગવાન અહીંયા કહે છે કે ક્ષત્રિયના નાશે તારું ક્ષત્રિય ધર્મ બજાવતા જો તારે કોઈના ડોકા કાપવા પડે તો તને એમાં દોષ કે પાપ લાગતું. આટલું સ્પષ્ટ એટલે પોતાનો જે સ્વધર્મ, જે શાસ્ત્રોએ, સૃષ્ટિએ, નિયતિએ જે નક્કી કરીને જે અવસ્થામાં, જે કુળમાં, જે પરંપરામાં મને મોકલો છે એ માણસે પોતાનો સ્વધર્મ બજાવવો જોઈએ. સ્વધર્મ બજાવતા જો કોઈના ડોકા કપાઈ જાય અથવા આપણું જો ડોકું કપાઈ જાય ને તો પણ આપણે હતોવા પ્રાપ્યસી સ્વર્ગ. ભગવાને બહુ સરસ કહે છે. શું કહે છે કે માનો કે યુદ્ધના મેદાનની અંદર અર્જુન તું લડતા મૃત્યુ પામીશ, હતોવા પ્રાપ્યસી સ્વર્ગ, લડતા મૃત્યુ પામીશ તો તારા માટે સ્વર્ગની ગાદી તૈયાર છે, કારણ કે તું ક્ષત્રિય છો અને ધર્મ યુદ્ધ એ શ્રેષ્ઠ યુદ્ધ છે. એટલે યુદ્ધ કરતાં હતોવા પ્રાપ્યસી સ્વર્ગ, જીતવા વા ભોક્ષ્યમય. અને યુદ્ધના મેદાનમાં કુરુક્ષેત્રમાં લડતા જો તું જીતી જઈશ ને તો તારા માટે હસ્તિનાપુરની ગાદી તૈયાર છે. એટલે બંને હાથમાં લાડવા છે. કેમ? ભગવાન શું કહે છે કે હતોવા પ્રાપ્યસી સ્વર્ગ, તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો ધર્મ હંમેશા લડવાનો હોય છે, અને લડતા યુદ્ધ ભૂમિમાં કદાચ તારું ડોકું કપાઈ જાય તો તને સ્વર્ગ મળવાનું છે. એટલું જ નહીં પણ લડતા યુદ્ધના મેદાનમાં તું જીતી જઈશ ને તો તારા માટે હસ્તિનાપુરની ગાદી છે. આમ કરી અને બે હાથમાં ભગવાન અત્યારે અર્જુનને લાડુ બનાવે કે ભાઈ તને જે મળેલું જે કર્મ છે ને એ અનાસક્ત ભાવથી જો કર્મ કરીશ તો તને દોષ લાગશે નહીં, તને પાપ લાગશે નહીં, તું નરકમાં નહીં જા ભાઈ, તું લડવાનું ચાલુ કર. આમ કરી અને ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વરુણદેવ આવ્યા, બરોબર ને? એટલે હવે બંધ